ગરમી પોતાની સાથે ઘણી બધી તકલીફો લઈને આવતી હોય છે અને એ તકલીફ આપણને સામાન્ય લાગતી હોય છે, જેના લીધે આપણે એને બની શકે એટલું નજરઅંદાજ કરતા હોય. પણ આજ આપણી અવગણના કરવી એ તકલીફને આપણને સૌથી મોટી ભૂલ દર્શાવતી હોય છે. કારણ કે અમુક એવી તકલીફો છે, જો એને અવગણવામાં આવે, એને નજર અંદાજ કરવામાં આવે તો આગળ જઈને આપણને કેટલીક તકલીફો પણ થઈ શકતી હોય છે. ને અત્યારે ખાસ કરીને સામાન્ય રીતે પગના તળિયા બળવા, ઉનાળામાં સૌથી વધારે કેસ જોવા મળતા હોય છે કે મને પગના તળિયા વારંવાર બળે છે, પગમાં ઝણઝણાટી થાય છે, રાતે ઊંઘ નથી આવતી, એટલા પગના તળિયા બળતા હોય છે. આ અમુક લોકોને આ બારે માસ થતા હોય છે કે અમુક લોકોને શિયાળામાં કે ઉનાળામાં થતા હોય છે, તો અમુક લોકોને તો કારણ વગર પણ પગના તળિયા બળતા હોય છે. તો આજના આ વિડીયોમાં પગના તળિયા કેમ બળે છે એના ઉપરના કારણો જોઈએ અને સાથે જ આ તળિયાની બળતરામાંથી કયા કયા રાહત મેળવવા કયા કયા ઉપાયો કરી શકે એ પણ આપણે જોઈશું. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે ઉનાળામાં પગના તળિયા બળવા બહુ જ કોમન તકલીફ થઈ ગઈ છે કે ઘણા બધા પેશન્ટો આવીને કમ્પ્લેન કરે કે મેડમ પગના તળિયા બહુ બળે છે, એના માટે શું કરવું જોઈએ. તો મિત્રો, ઉપાય જાણતા પહેલા કારણ જાણવા જરૂરી હોય છે કે કેમ બળતા હોય છે. એના ઘણા બધા કારણો હોય, જેવું કે પહેલું છે વિટામિન B12 ની કમી. વિટામિન B12 ની શરીરમાં ઉણપ આવે કે જેના લીધે આપણા જે ચેતાતંતુ હોય ને એ નબળા પડતા હોય છે, જેના લીધે પગમાં બળતરા થવી, પગમાં દુખાવો થવો. કારણ કે જેવા ચેતાતંતુઓ નબળા પડે એટલે ઓક્સિજન અને બ્લડ સપ્લાય બરાબર મસલ સુધી પહોંચતો નથી, જેના લીધે આપણા જે સ્નાયુ હોય છે એમાં ખેંચાણ અનુભવતા હોય છે, જેના લીધે પગમાં અસહ્ય દુખાવો અને બળતરા થતી હોય છે. અને વિટામિન B12 નો મેઇન સોર્સ નોન વેજીટેરિયન ફૂડ છે, માટે આપણને વેજીટેરિયન લોકોમાં, શાકાહારી લોકોમાં B12 ની કમી હોવી બહુ જ કોમન વાત છે કે મોસ્ટ ઓફ લોકોને હોય છે. પરંતુ એના માટે આપણે પ્લાન્ટ બેઝ પ્રોટીન ખાવા જોઈએ કે દહીં છે, પનીર છે, ચીઝ છે, એ બધી વસ્તુઓ એડ કરવી જોઈએ કે જેમાંથી પણ વિટામિન B12 આપણને મળી રહે અને આપણને આ ઉણપ ના આવે. નેક્સ્ટ બીજો મેઇન કોઝ છે તજાગરની. આપણે સામાન્ય રીતે કાઠિયાવાડી ભાષામાં એને ગરમ કોઠો કહેવામાં આવતો હોય છે. ઘણા બધા કારણો સિવાયનું આ સૌથી મેઇન કારણ છે કે જેનામાં કોઈ પણ રીઝન જોવા નહીં મળે, એ લોકોને પણ પગના તળિયા બળતા હોય છે. તો એનું કારણ છે તજાગરની. જ્યારે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણને તકલીફ અનુભવાતી હોય છે. અને તજા ગરમીમાં પગના તળિયા બળવાની સિવાય આપણને બીજા કેટલાક લક્ષણો પણ જોવા મળતા હોય છે, જેમ કે શરીર પર વારંવાર ખીલ થવા, માસિકમાં અનિયમિતતા આવવું, કે બાળક બરાબર ઉછેરવા નહીં, કે ઇનફર્ટિલિટી જેવી તકલીફો પણ તજા ગરમીના લીધે આપણને થતી હોય છે. આગળ વધીએ અને ત્રીજું મેઇન કારણ છે થાઇરોઇડ. જે લોકોમાં થાઇરોઇડ હોય એટલે થાઇરોઇડ નું લેવલ ઓછું હોય એ લોકોને પણ પગના તળિયા બળતા હોય છે. કારણ કે થાઇરોઇડ એ આપણા શરીરની મેઇન ગ્રંથિ છે, જે આપણા શરીરનું આખી જે બોડી સિસ્ટમ હોય એને કંટ્રોલ કરતી હોય છે. જેમ થાઇરોઇડ નું લેવલ ઓછું થાય એવી રીતે આપણા સ્નાયુઓ છે જે નબળા પડે છે, જેના લીધે પગમાં બળતરા થવી અને તળિયામાં દુખાવો થવો એ બહુ કોમન તકલીફો છે. માટે જે લોકોને લાંબા સમયથી થાઇરોઇડની તકલીફ રહેતી હોય, તો અચાનક જ પગના તળિયા બળવા જેવી તકલીફો થતી હોય તો એ લોકોએ એકવાર એનું થાઇરોઇડ હોર્મોન જરૂરથી ચેક કરાવી લેવું જોઈએ. નેક્સ્ટ આગળ વધીને ચોથો મેઇન કારણ છે ડાયાબિટીસ. અત્યારે ઇન્ડિયા ડાયાબિટીસ નું હબ છે. સૌથી વધારે કેસ ડાયાબિટીસના જોવા મળે, જેના લીધે પગના તળિયા બળવા એક પ્રશ્ન પણ એટલો જ વધારે કોમન થઈ ગયો છે ને એટલા જ એના નવા કેસ પણ આવતા જાય. જેમ સુગર લેવલ વધારે થાય છે, જેના લીધે આપણા શરીરના જે સ્નાયુઓ છે, જે લોહીની નળીઓ છે એ નબળી પડે છે, જેના લીધે પૂરતું બ્લડ ફ્લો જ્યાં જોઈએ ત્યાં મળતું નથી, ઓક્સિજન મળતું નથી, જેના લીધે એ ભાગના સ્નાયુઓ નબળા પડે છે, સ્નાયુઓમાં ખેંચાણ થાય છે અને આપણને બળતરા કે અસહ્ય દુખાવો થતો હોય છે. માટે જે લોકોને એનું ડાયાબિટીસ નું લેવલ 200 થી ઉપર છે કે 400 થી ઉપર છે, એ લોકો એને પગના તળિયા બળવા બહુ કોમન છે. જે લોકોને કઈ જ કારણ નથી એના પગના તળિયા બળતા હોય તો એકવાર થાઇરોઇડ, ડાયાબિટીસ અને વિટામિન B12 આ 3 રિપોર્ટ અવશ્ય કરાવી લેવા જોઈએ કે જેનાથી એ લોકોને ખબર પડે કે કેમ બળે છે. આની સિવાય પણ મિત્રો ઘણા બધા કારણો, જેવા કે શરીરમાં પોષક તત્વોની ઉણપ રહેતી હોય, બરાબર ઊંઘ ના આવતી હોય, વધારે પડતો સ્ટ્રેસ હોય, સ્મોકિંગ કે આલ્કોહોલ કે ટોબેકોની હેબિટ હોય, એ લોકોને પણ પગના તળિયા બળતા હોય છે. તો આ થયા કારણની વાત. તો આમાં લક્ષણો કયા કયા હોય?
તો પગના તળિયા બળવા, રાતે અસહ્ય બળતરા થવી, રાતે ઊંઘ નહીં આવી, પગના તળિયામાં દુખાવો થવો, ઝણઝણાટી થવી, ખાલી ચડી જવી, પગ પાણી પાણી થઈ જવું, આ બધા કારણો પગના તળિયાની બળતરાના હોય છે. માટે તમને કયું કારણ છે એ જાણવું જરૂરી છે અને એના પ્રમાણે ઉપાય કરવા ખૂબ જરૂરી હોય છે. તો હવે આપણે વાત કરીએ ઉપાયની. કારણ કે પગના તળિયા બળે છે એમાં અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ આપણે રાહત મેળવી શકીએ છીએ. એમાંનું સૌથી પહેલું છે દૂધી. જો ડેઈલી દૂધીનું જ્યુસ બનાવીને પીવામાં આવે ને તો આપણને પગના તળિયાની બળતરામાં રાહત થાય છે. આના માટે શું કરવું, એક મીડિયમ સાઈઝની દૂધીને કટ કરીને મિક્સીમાં ઓછું પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરીને તેનું જ્યુસ પીવું જોઈએ. તમે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને થોડું લીંબુ એડ કરી શકો છો કે જેનાથી તમને દૂધીનું જ્યુસ ભાવે. અને ડેઈલી તમે ખાલી 15 દિવસ પીશો ને ત્યાં જ તમને રિઝલ્ટ જોશે. તમને પગના તળિયાની જે બળતરા છે એમાં 50% ઘટાડો જોવા મળે છે અને તમને બીજા કેટલાક તકલીફો એની પગને લઈને હોય એમાં પણ રાહત થતી જોવા મળતી હોય છે. આની સિવાય તમે દૂધીને ખમણીને તેને પગ પર લેપ કરીને પાટા બાંધીને પણ રાખી શકો છો કે જેનાથી બળતરા છે એ શોષાઈ જાય છે દૂધીમાં અને તમને બળતરામાં રાહત થતી હોય છે. નેક્સ્ટ આગળ વધીએ અને બીજો ઉપાય છે કે રાતે સૂતી વખતે તલના તેલનું કે દેશી ઘીથી પગના તળિયામાં માલિશ કરવામાં આવે ને તો પણ આપણે પગના તળિયામાંની જે બળતરા છે એમાં રાહત થાય છે, દુખાવામાં રાહત થતી હોય છે. નેક્સ્ટ આગળ વધીએ ત્રીજો ઉપાય. પગના તળિયા બળતવાનું હજુ એક કારણ છે કે પેટની ગડબડ. જ્યારે પેટમાં ગડબડ હોય, આપણે વધારે પડતું તીખું તળેલું ગરમ ખોરાક ખાતા હોય જેના લીધે આપણી પાચન શક્તિ નબળી પડતી હોય છે અને ખાસ કરીને ઉનાળામાં કે જ્યારે આપણી પાચન શક્તિ વીક હોય છે ત્યારે આપણે આવી બધી વસ્તુઓ ખાઈએ તો આપણા શરીરમાં પિત્તનું લેવલ વધે છે જેના લીધે પણ પગના તળિયા બળતા હોય છે. તો આના માટે તમે જીરા વોટર કે ધાણાનું પાણી પણ પી શકો છો. આના માટે શું કરવું, રાતે 8 કે 7 વાગે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું અને 1 ચમચી ધાણા નાખીને એને પલાળી દે. પછી રાતે સુવાના 10 થી 15 મિનિટ પહેલા એ પાણી ગાળીને તમે પી જવું. તમે એ વસ્તુ પણ ખાઈ શકો છો. આ બંને વસ્તુ એવી છે જે શરીરમાં ઠંડક આપે છે, મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, ખાવાનું બરાબર પચાવે છે અને શરીરમાં જે ગરમીનું પ્રમાણ વધારે હોય એને ઓછું કરવામાં મદદ કરે છે કે જેનાથી આપણે પગના તળિયાની બળતરામાં રાહત થાય. પરંતુ મિત્રો આની સાથે અમુક વસ્તુઓ ખાવામાં પણ ધ્યાન રાખવી જોઈએ, જેમ કે તીખું તળેલું બહારનો ખોરાક, ઓઇલી ફેટી ફૂડ, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, ચા છે, કોફી છે, એ બધી વસ્તુઓ બની શકે તેટલી ઓછી કરવી જોઈએ કે જેનાથી આ તકલીફમાં તમને રાહત થાય. ને આની જગ્યાએ તમારા ખાવામાં છાશ છે, દહીં છે, નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે, એ બધી ઠંડી વસ્તુઓ એડ કરો કે જેનાથી પગની તળિયાની બળતરામાં એકદમ રાહત થાય અને તમે રાતે પ્રોપર આરામથી ઊંઘી શકો. તો મિત્રો આ છે એવા ઉપાય કે જેની મદદથી આપણે પગના તળિયાની જે બળતરા છે એને આપણે દૂર કરી શકીએ છીએ. પરંતુ મિત્રો જો પણ તમને લાંબા ગાળાથી બળતરા રહેતી હોય, ગમે તેટલા ઉપાય કરો છો છતાં તમને રાહત મળતી ના હોય, કોઈ કારણ જણાવ નથી મળ્યું, તો એનું કારણ છે તજાગરી. તો આના માટે હોમિયોપેથી દવા લેવી સૌથી બેસ્ટ છે. કારણ કે હોમિયોપેથિક દવા તમને પગને તળિયાની બળતરામાં તો રાહત આપશે, સાથે જેના લીધે બીજી તકલીફો હોય ને એમાં પણ તમને રાહત આપે છે. માટે જો આ તકલીફની બળતરા કાયમની રહેતી હોય તો હોમિયોપેથી એકવાર જરૂરથી લો કે જેના રિઝલ્ટ તમને 1 થી 1.5 મહિનામાં જ દેખાશે અને તમને પગની તળિયાની બળતરા તરત જ આરામદાયક મળે છે. તો આઈ હોપ સો મિત્રો તમે સમજી ગયા કે પગની તળિયાની બળતરા કેમ થાય છે. એનું કારણ જાણીને એના ઉપાય કરશો તો તમને જરૂરથી રાહત મળશે. આના માટે બીજા કોઈ અંધાધૂંધ ઉપાય કરવા કરતા જે ઘરેલું ઉપચાર છે એ કરો. ના રાહત મળે તો ડોક્ટરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. આઈ હોપ સો તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારી ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ જેનાથી નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.